સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત નવા વર્ષે જ કફોડી બની છે, કારણ કે કપાસના પૂરતા ભાવ નથી ઉપજી રહ્યા। ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 3,50,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અનિયમિત વરસાદ અને પાકમાં ઈયળ તથા રોગના ઉપદ્રવના કારણે ઉત્પાદનમાં 40% વધુનો ઘટાડો નોંધાયો છે। બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ખેડૂતોનો દાવો છે કે ગયા વર્ષે કપાસના ભાવ 1500 થી 1600 રૂપિયા પ્રતિ મણ હતા, જો કે આ વર્ષે માંડ 1400 રૂપિયા જ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરે। કપાસમાં આ વખતે રોગચાળો અને ઉત્પાદન પણ ઓછું છે અને વધુ વરસાદ થવાથી ખેડૂતોને ઉત્પાદન ઓછું આવ્યું। મોંઘા ભાવનું ખાતર બિયારણ આ ખર્ચો કરી અને ખેડૂતોને એક આશા હતી કે અમને કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા મળશે તો અમારું ગુજરાન ચાલશે અને અમે કોઈ સામાજિક પ્રસંગો કે લગ્ન પ્રસંગો કાઢી શકશું। પણ અત્યારે એક તો કપાસમાં રોગચાળો છે, ઉત્પાદન ઓછું છે, વધુ વરસાદ થવાથી મોંઘા ભાવનું ખાતર ને બિયારણ ખર્ચો કર્યા પછી ખેડૂતને અત્યારે વીઘે એમાં ખાસ કરીને વઢવાણ તાલુકામાં અને બીજા ઘણા તાલુકામાં ગામડામાં વધુ વરસાદ થવાથી કપાસને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું છે। વીઘે 2 થી 3 મણ કે 4 મણ જ આવે છે અને 3 વર્ષ પહેલા 1900 રૂપિયા કપાસનો ભાવ હતો। ગઈ સાલ 1500, 1550 અને આ વખતે સારામાં સારો કપાસનો 1400 રૂપિયા ભાવ આવે છે, 1400 ની આજુબાજુ, અને મોરા કપાસના 800 થી 900। તો ખેડૂતને આમાં ખર્ચો ન ઉપડે અને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડે। તો અમારે સરકારને વિનંતી છે કે તેઓ ટેકાના ભાવથી 2000 રૂપિયાના ટેકાના ભાવથી કપાસની ખરીદી કરે કે અમને કોઈ એવી 60 રૂપિયા સધિયારો બને તો અમે વ્યવહારિક પ્રસંગ કાઢી શકીએ અને દિવાળી આ સાલ કરીએ તો આડાવરા પૈસા લાવી સામાન્ય રીતે દિવાળી ઉજવણી કરીએ। અને કપાસમાં તો 6 એકરમાં 3 એકર તો કપાસ હાવ ફેલ થઈ ગયો છે। અને બીજું કે 3 વર્ષ પહેલા અમારે 1800-1900 રૂપિયા ભાવ મળતા, જઈ સાલ 1500, 1550। આ સાલ તો અમને ખાલી 1400 રૂપિયા કપાસના મળે અને એ જરૂર એટલે વેચવો પડે 10-15 મણ, પણ એ તો અમારું જો વ્યવહારિક આંક હોય તો નીકળે એવું નથી। ને જો સરકાર કોઈ સહાય કરે તો ઠીક છે, નકે અમારે બીજી કોઈ મજૂરી કરવા જવું પડે એવું છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરવી અમને કોઈ એવી સહાય આપે અથવા ટેકાના ભાવે ખરીદી કરે। કેટલા ટેકાના ભાવે ખરીદી કરી? ટેકાના ભાવમાં 1800 થી 2000 હોય તો ખેડૂત પગભર થઈ શકે। ખેતીમાં અત્યારે કપાસમાં આવું થયો નથી, કપાસનો ભાવ નથી। રવિ પાક વાવવો છે પણ હવે આ કપાસમાં કઈક ભાવ આવે તો અમે કઈક લાવી શકીએ ને બિયારણ। કેવો ભાવ ખાતર છે અત્યારે? 1400 રૂપિયા છે, 1400 ની આજુબાજુમાં। આવો ભાવ રહ્યો તો કેવું હાલત? 1800 થી 1900, 2000 રૂપિયાનો ભાવ હોવો જોઈએ સરકારને, ટેકાનો ભાવ।